નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને ચોમાસું આવે એટલે અંબાલાલ કાકા ચર્ચામાં ખૂબ આવતા હોય છે. આ વખતે ચોમાસાના વંટોળ સાથે અંબાલાલ કાકા વિવાદમાં બી ખૂબ આવ્યા છે. ખૂબ ચર્ચાઓ થઈ, સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાતો થઈ. ગઈકાલે કાકાએ કંટાળીને એવું કહી દીધું કે હવે મારે આગાહી જ નથી આપવી, મીડિયાવાળા કોઈ ન આવે. અને એના પછી આજે અમે આવ્યા છીએ અંબાલાલ કાકા સાથે વાત કરવી છે. કાકા, આગાહી આપવાના કે નથી આપવાના? હજુ એક કાયદાકીય ઘાટ છે. લો કે એક્ટ મને ખ્યાલ નથી આવતો, પરંતુ અંધશ્રદ્ધા નિર્મૂલન એક્ટ છે. એ એક્ટ વિશે મને થોડું સમજાવો. અચ્છા, તો તમે કે પણ ક્યાં અંધશ્રદ્ધા, તમે તો ખાલી આગાહી જ આપો છો. પણ એનો કયો ક્લોઝ છે ને કયો નંબર છે મને કહો ને તમે. એટલે અત્યારે હું વિચાર વિનિમય માટે આગાહી આપીશ કહીશ તો આપણે, અને એમાં લગભગ જેને માનવીઓ માને ન માનવીઓ ન માને. અને મારો આ પોડકાસ્ટ છે એ પોડકાસ્ટમાંથી દાવાદોરી થઈ શકશે નહીં, કોઈ જાતનું કંઈ અન્ય બાબત થઈ શકશે નહીં, એવી રીતે આગાહી આપો. અચ્છા, તો કાકા કાલે આજે નિર્ણય લીધો કે આગાહી નથી આપવી, એનું શું કારણ? એનું કારણ મારે આગાહી નહોતી આપવી, કારણ કે આ વારે વારે જે છે ને, અમે પટેલ અને અમે ખેતરમાં જઈએ, અમે ગાડું લઈને જઈએ, ગાડું હોય બળદ હોય, તો રેત આવે તો ગાડું ફસાઈ જાય તો પાછળથી અંદર ખેલવું પડે. પણ ઉબેઠો વચમાં વધારે આવે છે. ઉબેટ આવે છે વચમાં? હા, તો ઉબેઠ આવે એટલે મને દૂર કરવી પડે. પછી કાંટા આવે છે વચમાં, કાંટા આવે એટલે પછી અમારે એ કાંટા હટાવવા પડે. એટલે અમારે તો આ ઉબેટ કાંટા બધું આવ્યા જ કરે છે. તમે જયંત પંડ્યાની વાત કરી રહ્યા છો? ના, એમને ઉબેટ નહીં કરતો, તો માનનીય શ્રી જયંતભાઈ છે, એમને ઉબેટ ના કહેવાય. તો પછી પરંતુ આ જીવનમાં આવી ઉબેઠો આવ્યા કરે. પણ એટલે આગાહી હવે કરશો ને? એમ ખેડૂતો તો કહે છે, બહુ બધા કે અત્યારે હું વિચાર વિનિમય માટે અને કાયદાકીય ગોઠ છે એનો જરા હું અભ્યાસ કરી લઉં. આ આઈપીસી કોડ છે કે આપણે અંધશ્રદ્ધા નિર્મૂલન એક્ટ છે કે આપણે શું ફોજદારી ધારો છે, આ બેનો થોડોક. એટલે તમને એવો ડર છે કે કોઈ કાયદાકીય રીતના તમને હેરાન કરશે, તમે આગાહી કરશો તો એવું તમને એક વખત નહીં થયેલો? અચ્છા, તો કાકા તમારી ઉંમર શું થઈ અત્યારે? 79 years and now I 80 years old. Young, yet I am young. You are young. And now I am students. તો કાકા કેટલા વર્ષથી આગાહી કરો તમે? આમ તમારી આમ જોવા જઈએ તો 1977 અને આમ 1980 થી. 80 થી કરો છો? લખવાનું પહેલા પ્રિન્ટ મીડિયામાં. અચ્છા, અને તો આટલા ટાઈમથી આવું ક્યારે વિવાદો આટલા થયા નથી હે ને કાકા? પણ આ તો ક્યાંથી પિક્ચર, આ નેપથ્યમાંથી એકદમ આ પિક્ચરમાંથી આવી ગયા. અમારા ગામડામાં નાટક થતા, એટલે એમાં પડદો પડે, પછી પડદો ઊંચો થાય, પડદો ઊંચો થયો તો આ ભાઈ દેખાય, નામ તો ભૂલી જવું. જયંતભાઈ પંડ્યા. નામ તો ન ભૂલતા હોય કાકા, તમારું નામ લેવું નથી એવું કયો? ના, ભૂલી જવું છું. કારણ કે બે પંડ્યા હતા અમારા માટે. એક પંડ્યા તો હવે આ દુનિયામાં રહ્યા નથી. અચ્છા, તો તમારી જયંતભાઈ સાથે આ વિષય પર ક્યારે વાતચીત થઈ? આમ ડિબેટમાં ને એમાં? તો ડિબેટમાં વાતચીત થઈ. ત્યાં ડિબેટમાં તો એમને કાકાનું કંઈ નથી આવડતું. એમને કીધું અલનીનો ક્યાં થાય, એટલે મને કહે છે પૃથ્વી ગરમ થઈ રહી છે, નાઇટ્રોજન વધી રહ્યું છે. તો મારે એમને હમણાં કંઈક વાતમાં કહ્યું હતું કાર્બન નાઇટ્રોજન રેશિયો શું છે, પણ હવે ફરી ડિબેટમાં આવે ત્યારે કહું ને નાઇટ્રોજન વધી રહ્યું છે. નાઇટ્રોજન કેટલા ટકા હોય હવામાં? એમને પૂછું કેટલા ટકા હવામાં નાઇટ્રોજન હોય, ખબર હશે એમને? એટલે મૂળ છે ને બધાને આમ ટેન્શન થઈ ગયું કાલથી. તમે એવું કીધું ને કે આગાહી નહીં આપવી, તો સોશિયલ મીડિયા પર તો બધા લોકોએ મીમ બનાવી દીધા, કાકાની આગાહી વગર તો કેમનું ચાલે ચોમાસું? એ ખરું, પણ આ કાયદાકીય ઘાંચ છે એને દૂર કરવા માટે શું કરવું એના માટે હું જરા એનો અભ્યાસ કર્યો. કેટલો ટાઈમ લેશો અભ્યાસ કરવામાં? હવે તમે એક સામે વકીલ ગોઠવો અને આ બાજુ આપણે હોઈએ, પછી આમાં કયો કાયદો, કયો અંધશ્રદ્ધા નિર્મૂલન એક્ટ લાગુ પડે છે અને કયો ક્લોઝ છે એ મારે જાણવું છે. અત્યારે તો પણ આગાહી કરશો ને? અત્યારે વિચાર વિનિમય કરીશ. જયંતભાઈ સામે કઈ કરવાના? એ તમારા વિશે બધું બોલે છે તો? મારી ઉંમર કેટલી થઈ? 80 વર્ષ. 20 વર્ષનો છું. હમણાં તો મેં 80 કીધું. નહીં, ભરતુરે શું કહ્યું? કાર છે યુવાન થાય છે, માણસ ઘરડો થાય છે. હું 90 વર્ષનો થઈ તો કાર 10 વર્ષનો છે. હું 95 વર્ષનો થઈ તો કાર છે ને રમકડું નાનું થશે. એટલે માણસ
ની ઉંમર વધતી જાય છે, પણ કાળની ઉંમર ઘટતી જાય છે. એવું નહીં, પણ જયંતભાઈની સામે કઈ કરવાના તમે કાયદાકીય લડાઈ કે કઈ? કારણ કે તમે પણ બી મારી કાયદાનું ઉંમર છે, વિચાર- પહેલાં મેં કઈ ઉંમર થઈ, હા. હવે હું અમારા મિત્રો જેટલો યંગ હોય તો કરી શકું. પહેલાં મારા જોમ હતું, હા. હવે આવી બબાલોમાં નહીં પડવું ને તમારે. આ કજિયાનું મોકાળું. હા, કજિયાનું મોકાળું. તો કાકા હવે વરસાદની આગાહી તો કરી દો, ક્યારે પડવાનું, શું કરવાનું છે વરસાદનું? જો તમને કહી દઉં, આ માત્ર વિચાર વિનિમય માટે છે. આ એક આધુનિક ટેકનોલોજીના સાથે સરખામણીમાં પરંપરાગત વિજ્ઞાનની સરખામણીમાં કરું છું. હવામાનમાં પડતો તો આજથી જ આવવાની શક્યતા રહે છે. આજે કોઈ ભાગમાં સાટા પડવાની શક્યતા રહે છે, પરંતુ 15મી જુલાઈએ ઉપર એટમોસ્ફિયર ઉપર લગભગ 5000 ફૂટ ઉપર હવામાં ભેજ વધશે. જ્યાં સુધી ઉપરનો ભેજ ન હોય ત્યાં સુધી હવામાન બરાબર એનું વાદળ બની શકે નહીં. નીચનો ભેજ હોય તો કંઈ કામનો નહીં, કારણ કે આકાશમાં સમળીઓ ઉડતી હોય છે. ખ્યાલ છે? સમળીઓ કેમ ઉડે છે? કેમ ઉડે? જ્યાં એને ઠંડક લાગે ત્યાં. એનો અર્થ એમ કે આ વરસાદના વાદળો ઠરવાના છે. એટલે એમાં એ 15 તારીખની આસપાસમાં કંઈક વધશે હવામાં ભેજ, કંઈક ઝાપટાઓ છે. અને 16મી તારીખે રથયાત્રાના દિવસે અમદાવાદમાં અન્ય ઠેકાણે હળવા ઝાપટા કે છાંટા થવાની શક્યતા છે. પરંતુ તારીખ 16મીએ અષાઢી બીજની વીજળી જોવામાં આવતી હોય છે. અષાઢ સુદ બીજે સમી સાંજની ઈશાની વીજળી થાય તો સારું. અને આ વીજળી કેવી થવી જોઈએ? સફેદ સર્પ આકારની થવી જોઈએ, લમકારા મારતી થવી જોઈએ. અને ઈશાની વીજળી કેમ થાય છે? ઈશાની વીજળી કેમ થાય છે? કેમ આપણું ચોમાસું તો દક્ષિણ પશ્ચિમનું છે, છતાં ઈશાની વીજળી કેમ થાય છે? કેમ થાય? કારણ કે વિંધ્યાચલ પર્વતમાંથી બંગાળ ઉપસાગરની શાખા અને અન્ય અરબી સમુદ્રની શાખા એ બધી એક શીંડું પાડે છે ઈશાન બાજુમાં, અને ત્યાં બધો ભેજ એકત્ર થાય છે. એટલે વાસ્તવમાં તો દક્ષિણ પશ્ચિમ મોનસૂન હોય છે, પરંતુ જે તાકાતવાર ભેજ એને આપણે શીંડું કહીએ, ત્યાં એકઠો થાય છે. એટલે આપણામાં આંખે દેખીતી આંખે ઈશાની હોય છે, એટલે ઈશાની વીજળી થાય છે. પરંતુ વીજળીમાં જો ઓછું આ છીંડામાં ઓછો ભેજ હોય તો લાલ ભડક થાય તો વાયરો ફૂંકાય. તો આ વખતે આમ જુલાઈમાં કેટલો મતલબ હવે કેટલા રાઉન્ડ આવવાના છે વરસાદના? આ એક રાઉન્ડ તો આપણે બહુ જોયો, જે ભૂક્કા બોલાવે એવો થયો. એના પછી તમે કહો છો કે આજથી જ વાતાવરણમાં પલટો આવી જશે, એના પછી પડવાનો ભારે વરસાદ ક્યાં? ના, હમણાં તો 1 તારીખ 13-14માં જે બંગાળ ઉપસાગરમાં જે સિસ્ટમ સક્રિય થવાની છે તેના લીધે પૂર્વ ભારત તરફ વરસાદ થવાની શક્યતા રહે છે. જ્યારે આસામ ને વગેરે ભાગમાં પૂર્વ ભારત છે, જ્યારે પૂર્વ ભારતમાં આસામ વગેરે વરસાદમાં થતો હોય તો પરંપરાગત જ્ઞાન પ્રમાણે ત્યાંનાથી ઉલટી સ્થિતિ સિંધ ભોગવે છે. સિંધ એટલે સિંધ ક્યાં આવ્યું? પશ્ચિમ ભાગમાં આવ્યું ને, તો ત્યાં વરસાદ ઓછો, અને આસામમાં વરસાદ ઓછો હોય તો સિંધમાં વરસાદ સારો હોય. એક આ પરંપરાગત જ્ઞાન પ્રમાણે વિરુદ્ધ ખાસિયત ધરાવતા આ ભાગો છે. એટલે વરસાદ જે છે બીજી સિસ્ટમ તારીખ 17મી તારીખ આસપાસ બનશે જુલાઈની. એ સિસ્ટમની અસર પણ રાજ્યના ભાગમાં થવાની શક્યતા રહે છે. 20મી તારીખ સુધીમાં ઝાપટા પડવાની શક્યતા રહે છે. પરંતુ તારીખ 22-23 તારીખ આસપાસ એક બીજી સિસ્ટમ બનશે બંગાળ ઉપસાગરમાં. કારણ કે જ્યારે આપણે ટાઇફૂન બને તો આ બધો ભેજ શોષી લેતો હોય છે. અને ટાઇફૂન ક્યાં બને? પેસિફિક મહાસાગરમાં. અને એ દક્ષિણ આપણે ન કહેવાય, આપણું ચોમાસું પશ્ચિમ અને પૂર્વ આફ્રિકાથી લઈને છે દક્ષિણ હિન્દ ચીન સુધી છે, દક્ષિણ ભાગમાં. અને ઘણીવાર દક્ષિણ ભાગમાંથી એના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવે તો બંગાળ ઉપસાગર સક્રિય થાય. એટલે એ 23 તારીખ એનો અર્થ એમ થયો કે લગભગ 20 તારીખ બાદ 22 જુલાઈથી 30મી જુલાઈ વચ્ચે રાજ્યના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. તો 24થી 26માં મુંબઈ મહારાષ્ટ્રના ભાગો વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે, ત્યાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે, ત્યાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભાગો
દ્વારકાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, ત્યાં વરસાદ ઓછો છે. પોરબંદરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. કચ્છ અને ત્યાં કેમ ઓછો વરસાદ પડ્યો છે આ કચ્છમાં પછી જામનગર પણ આ વાળા પૂરું પટ્ટામાં? સાંભળો કરો, પોરબંદરના ભાગોમાં ત્યાં હળવો વરસાદ થવાની શક્યતા રહે છે અને જામનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. લાખોટા તળાવ ભરાવાનો, હમ? લાખોટા તળાવ ભરાયું છે નહીં ભરાયો, પડ્યો જ ક્યાં છે વરસાદ એટલો? ત્યાર પછી તો એ જ કહું, ક્યારે પડશે ત્યાં વરસાદ સારો? ભગવાન ખબર. ભગવાનને થોડી ખબર, અંબાલાલ કાકાને ખબર. અરે એ તો અત્યારે પણ આ સિસ્ટમ મજબૂત આવે છે ને, આ સિસ્ટમ મજબૂત આવે કંઈ કશો વરસાદ નથી. પણ જ્યાં સુધી ઉત્તર અરબી સમુદ્ર સક્રિય ના થાય હમ અને પશ્ચિમના એકલા પવનો ના ફૂવાય, ગરમ પવનો એ સૂકવી ના થાય નહીં, ટ્રફ નીચે આવે અને આ ટ્રફ જે સાયકોલિક સર્ક્યુલેશનો બને એ ઓછી ઊંચાઈના બને, લગભગ 5.8 ઊંચાઈનો તો અનુકૂળ છે. અને તો આવા વખતે કચ્છના ભાગમાં વરસાદ થાય. એટલે આવું બનવું જોઈએ. જો કે તોમાં વાત છે. કાકા એકદમ હવે આ વખતે બધું જ ક્લિયર બોલ્યા છે કે આ બધું વૈદિક રીતના હું જોઈને કહું છું, બધી જ વાત જો કે તોમાં છે. એટલે કાકા હવે આવી રીતના આગાહી તો આપતા જ રહેશો ને? કારણ કે બહુ બધા ખેડૂતો આજે કહી રહ્યા છે કે કાકાની આગાહી અસરકારક હોય છે, અમને ખબર પડે છે ક્યારે ખેતીમાં શું કરવાનું. પણ પહેલી અમે વાત ના કરી અમારા ખેતીવાડીમાં કાંટાળો માર્ગ છે, બીજો રેતવાળો માર્ગ છે અને ત્રીજો શું વચમાં આવે? એટલે એવું કાકા કહે છે, હું નહીં કહેતી ને. જયેશભાઈ નથી કહેતો, અમારા ખેડૂત ભાઈઓ, અમારા મિત્રો છે બધા ખેડૂત ભાઈઓ છે, એટલે એને તમારે જેવા હટાવી દે તો પછી અમારું ગાડું સરસ ચાલે. જયેશભાઈને નથી કહેતો, પણ કાંટાળો માર્ગ છે એમ કહેવામાં છે. આગાહી કરવી એ કાંટાળો માર્ગ છે. અને એમાં લગભગ અંગ્રેજ સરકારે આ બાબતની સરાહના કરી હતી. એટલે હવે આમાં આ એક કાયદાકીય ગૂંચ પડી છે, ખોંચ પડી છે. એમાં આ સામે વકીલ પણ ડિબેટમાં આવે અને આ બાબતમાં કંઈક પ્રકાશ પાડે તો મને નહીં સમજાવ, પ્રકાશ પાડે. મારા જેવા કેટલા આગાહી કરવાવાળા છે, એ બધાઓને આ કંઈક માર્ગદર્શન મળે. કારણ કે આ ભાઈ તો વચમાં સુસુપ્ત થઈ ગયા હતા. ડોર્મન્ટ સરપંચ ઇઝ અવો, અને અમારી ભાષામાં તો કોશેટો, અમે ડોર્મન્ટ કોશેટો ન કહીએ. કોશેટો એકદમ હિન્દુ ઈયર અને કોશેટો કાળો હોય, કાળો કોશેટો હોય, ચેડામાં હોય. અને આ કોશેટો જે છે એ એમને એમ ડોર્મન્ટ પડી જ રહે અને પછી એમાંથી ફૂટું બહાર નીકળે. એટલે આ જે છે એકદમ ડોર્મન્ટ થયા હતા અને પાછું ક્યાંથી આવ્યું? અમારા ગામડામાં ભાષા શું કહેવામાં આવે છે? આ તો જયંતભાઈ તોના વિરોધી છે. ધૂળે પણ મોડે ધૂળ્યો. બરાબર. ધૂળવાના તો ખિલાફમાં છે ને. ખિલાફ પણ એમને નથી કહેતો, આ તો ગામની કહેવત કહું છું. મારે એ તો અમારા સન્માનીય શ્રી માનનીય શ્રી જયેશભાઈ પંડ્યા, બે પંડ્યા છે એટલા ભૂલી, બીજા પંડ્યા ના ભૂલતી આવી જાય. તમારે કોનથી વાંધો વધારે? તમને કોનથી વાંધો વધારે? કશું નહીં. એક ભૂકંપ વખતે પંડ્યા હતા અને એક અત્યારે પંડ્યા છે. અને અમારા કહેવત છે, પહેલા આવ્યા પંડ્યા, લાડવા ખાવા માંડ્યા. બીજા આવ્યા જોશી, લાડવા માંગણી ખોશી. ત્રીજા આવ્યા ભટ્ટ, ના ત્રીજા આવ્યા દવે, શું કરશું હવે. અને ચોથા આવ્યા ભટ્ટ, લાડવા કર્યા ચટ. આ પંડ્યા આવી ગયા છે. કઈ નહીં, નીતિન કાકા જોડે હું વાત થઈ તો કહો. નીતિનભાઈ કે અમે તમારા સમર્થમાં છીએ. સમર્થનમાં છે. આ રમૂજ ગમે છે ને? હા રમૂજ જ છે કાકા. બરાબર છે. તો આ અંબાલાલ કાકા હતા ને, જેટલા પણ લોકોને એવું ટેન્શન હતું કે કાકા હવે આગાહી નહીં આપવાના અને બધાને એવું લાગતું હતું કે કાકા ચોમાસામાં આગાહી ના આપે તો આપણે શું કરવાનું, તો અંબાલાલ કાકા એવું કીધું છે કે આગાહી તો એ આપવાના જ છે, પણ થોડું કાયદાકીય રીતના પહેલાં જોઈ લે કે શું થાય છે, એના પછી આગાહી આપશે. અને ખેડૂતો માટે તો આગાહી આપતા જ રહેવાના છે ને. એક વકીલ લાવો ને અને એની સાથે ડિબેટ કરાવો ને, એમાં કાયદાકીય શું કહેવા માંગે છે કરીએ આપણે કાકા. હું એક ચેનલમાં ગયો હતો, એમાં વકીલ સાહેબ હતા અને સામે ઇન્ટરવ્યુ લેવાળા પણ વકીલ હતા. હું બાજુમાં હું બેઠો હતો, એટલે એમને કહ્યું કે આગાહી કરી શકાય. એટલે કરી શકાય ને, બે ત્રણ બીજા અભિપ્રાય લઈએ ને.
એટલે કાકાને બોલું કાયદાકીય રીતના કાકાને ખબર પડી જાય કેવી રીતના લડવાનું છે ને શું કરવાનું છે તો ભાઈ કાકા મને લડાવો છે તાર ના ના લડવું તો પડશે જ ને કાકા. અરે આ ઉંમર આટલી થઈ તોય હા તો કાલે તમે એવું ના કીધું કે હવે કંટાળી ગયો છું નહીં કરવાનો, પછી તો તમે લડ્યા જ ને, તમે પાછા આજે આવ્યા જ ને કે આગાહી તો કરવાની જ છે. આ તો માત્ર વિચાર વિનિમય કર્યો, હજુ તો મેં વાત જોવાની રહી. હા હજુ તો પ્રાચીન વિદ્યા, અર્વાચીન વિદ્યા, હમ આ તો સત્યની કથામાં સત્ય તરફ જોવાની વિદ્યા હોય હમ તોય વચમાં દંડો કરે. ફરી તો ચાપવો એટલે ચાપવો. હમ સારું, તો કાકાએ કહી દીધું છે કે કાકા આગાહી કરવાના છે. બાકી અમે તો અહીંયા આવતા જ રહેવાના કાકા, ભલે તમે એવું કોક મીડિયા વાળા ના જોઈએ, અમે આવતા કયું રહીશું. મેં હા તમે કાલે એવું કીધું તું બધા મીડિયા વાળા નહીં આવવાનું અહીંયા, તમે એવું નહોતું કીધું કાલે? એને આગાહી નથી આપવાનું એટલે પછી એનો અર્થ એમ થયો ને. હા પણ તોય અમે તો પછી એમાં ધક્કો પણ આવે તો ના તોય અમે આવશું.